નગરપાલિકાની ચૂંટણીને લઈને માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામમાં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ભુવાતાશ્રીએ દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સોમનાથના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ હાજરી આપી હતી અને તમામ કાર્યકરોએ કોંગ્રેસ જિંદાબાદ, વિમલભાઈ તુમ આગે બઢો, વિમલભાઈ તુમ આગે બઢો ના નારા લગાવ્યા હતા। જ્યારે વિમલભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં 24 સીટ કોંગ્રેસ વિજેતા બનશે। જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી। મારું નામ વિમલ ચુડાસમા છે। હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે ચોરવાડ નગરપાલિકા વોર્ડ નંબર 3ના ઉમેદવાર અને સાથે અમે 24 ઉમેદવાર સાથે આજે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ કાર્યાલય આજે ભુવાતાશ્રીના હસ્તક ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને તમામ કાર્યકરોને કામે લગી જવા માટેની હુકાર કરવામાં આવી છે। વોર્ડે વોઇસ, ઘર ટુ ઘર અને ડોર ટુ ડોર બધા કાર્યકરો અહીંયાથી નીકળવાના છે અને આજેથી પ્રચારનો શુભ પ્રારંભ કર્યો છે અને લોકોનો પ્રતિભાવ સારી રીતે મળી રહ્યો છે અને અમને 100% વિશ્વાસ છે કે અમારી જીત તો થવાની છે, બહુમતી તો આવવાની છે, પણ 24નો ટાર્ગેટ લઈને અમે ચાલી રહ્યા છે અને 16 તારીખના રોજ મતદાન થવાનું છે અને 18 તારીખના રોજ 24 કોંગ્રેસના ઉમેદવાર જીતીને આવવાના છે।